દર્પણ માનસ દર્પણના રૂપમાં ખોલે છે એવો ગુરુ કૃપાથી મને સમજાઈ રહ્યું છે. એનો સંવાદ વધારે કાલે કરીશું. આજે કથાનો થોડો ક્રમ લઈ લઈએ. કાલે હનુમાનજી મહારાજની વંદના આપણે કરી, સાંજે કથા પૂરી કરી. જો શંકર ભગવાન છે સાહેબ, એ સંહાર કરી શકે, સર્જન ન કરી શકે. એ ત્રણેય દેવતાએ જે પોર્ટફોલિયો વહેંચ્યો છે એમાં બ્રહ્મા સર્જન કરે, પાલન ન કરે. વિષ્ણુ ભગવાન પાલન કરે, સર્જન કે સંહાર ન કરે. અને શંકર ભગવાન સર્જન ન કરે, પાલન ન કરે, એ સંહારનો દેવ છે, એટલે સંહાર કરે. પરંતુ હનુમાનજી એમ કહે છે કે મારે શંકરમાંથી વાનર બનવું છે, કારણ કે મારે કેવલ સંહારક નથી રહેવું, મારે સર્જક પણ બનવું છે, મારે પાલક પણ બનવું છે. એવું એક પદ, એટલા માટે હનુમાનજીના રૂપમાં એ સર્જન પણ કરે છે, પાલન. એટલે હનુમાનજીનો આશય. હનુમાન બાહુકમાં એક આખું પદ લખ્યું છે હનુમાનજી, કે જેમાં હું સર્જક છું, મારે થવું છે, પાલક છું, મારે સંહારક થવું છે, મારે આ એક જ પદ. હનુમાન બાહુક છે બેટા, મને આપું, કહી દઉં. તમે એક પદ તમારા મનમાં વસાવશો તો હનુમાનજીની સાધના કરવાનું સરળ પડશે. હનુમાનને કેન્દ્રમાં રાખો. હનુમાન બાહુ. 1 મિનિટ મને આપજો, મને આપ બેટા, ગોતું. સ્મરણમાં આવ્યું એટલે આપને કહું. એક જ મિનિટ, શાંતિ રાખ. અનંત પરમ તત્વ છે. હું નાનો હતો ત્યારે અમારા ગામમાં એક શનિવારી મંડળી ચાલતી. બાલુ મેઘજી એક માણસ, નરહરી બાપુ આત્મારામ હરિયાણી બીજા, છગન બાપુ ત્રીજા, ત્રિકમ બાપુ ચોથા, એક કુંભાર ભગત હતો એ પાંચમો. આવા એક ઘોઘા અમીર આહિર, આટલાની એક મંડળી હતી. અને શનિવારે બધા અમારા જૂના રામજી મંદિરમાં ભેગા થઈ અને હનુમાન ચાલીસાનો પાઠ કરે. હું ત્યારે નાનો, પણ ત્યાં હું બેસતો. ત્યારે એ હનુમાનજીની આરાધનામાં આવું બોલતા. મેં ઘણી વખત કહ્યું છે, એ 2 મિનિટ આપણે બધા બોલીએ. તલગાજરડાનું કીર્તન. મહાવીર મેર કરો મહારાજ, મહાવીર મેર કરો મહારાજ, મહાવીર મહેર કરો મહારાજ, મહાવીર મેર કરો મહારાજ, મહાવીર મહેર કરો મહારાજ, દુખડા કાપજો મહાવીર મહેર કરો મહારાજ, દુખડા કાપજો. અને હનુમંત સુખડા આપજો રે. હનુમંત હણો અમારા સુખડા આપજો રે. એ અમે સૌ છીએ તમારા બાળ, અમે
શરણમાં રાખજો રે. અમે સૌ છીએ તમારા શરણમાં રાખજો રે. એ તો જૂની વાત યાદ આવી કે આવું કીર્તન અમારા ગામમાં શનિવારને દિવસે હનુમાન ચાલીસાનું પાઠ ને પછી આવું મારે આપને કહું કાલે આપણે હનુમંત વંદના કરી. હનુમાનજીનો ખૂબ આશ્રય કરજો. આખા વિશ્વને બલની જરૂર છે, પરંતુ જેની પાસે બળ આવ્યું છે એને હિંસા શરૂ કરી છે, વિઘટન શરૂ કર્યું છે, સંહાર શરૂ કર્યા છે. એટલે હનુમાનજીની આરાધના કરવાથી બલ તો મળે પણ બુદ્ધિ પણ મળે કે બલનો ઉપયોગ ક્યાં કરવો એની વિચાર શક્તિ પણ હનુમાનજી આપે. નહીતર બલ આજે જોઈએ ને જગતમાં શું દશા છે, કેટલી મોટી બળ. વચ્ચે તો એક વડીલ એવું બોલી ગયા કે આખી દુનિયામાં સર્વશક્તિમાન હોઉં તો હું છું. બોલો, આવું નિવેદન ફેંક. મેં કાલે કીધું તો આ ગાંડી માથે બેડું છે. રૂપાળી હોય, બધું એને બધી રીતે નમણી હોય, બધું બરાબર હોય, પણ એને તમે પાણી ભરવા મોકલો ને એના માથા પછી ગાંડી હોય તો એ ક્યારે બેડું નીચે નાખે. એમ અમુક છે ને ગાંડાના હાથમાં બોમ્બ આવી ગયા છે, બેડું આવી ગયું છે હાથમાં. એ ક્યારે છલકાય, ક્યારે પેલું કરે, કાંઈ. બળ જરૂરી. તુલસીદાસજી કહે દરેકને બળવાન થવું જોઈએ. ઉપનિષદ કહે તો નાયમ આત્મા બલહીન ન લભ્ય. આત્મા બલહીનને નથી મળતો, બલવાન માનો બલિષ્ઠ આદમી હોય, પ્રાણબળ આત્મબળ હોય, પણ બળમાં જો બુદ્ધિ નહીં હોય તો બલ હિંસા કરે. એટલે હનુમાનજીનો આશ્રય આપણને બુદ્ધિ આપે, પણ કેવલ બુદ્ધિ પણ અહંકારી બનાવે છે. કેવલ બૌદ્ધિકો ક્યાં કોઈને સ્વીકારે છે? કોઈ વસ્તુ સ્વીકારવાની જ તૈયાર નહીં થાય. કેવલ બુદ્ધિ. બુદ્ધિનું બહુ સન્માન શાસ્ત્રોએ. બુદ્ધિ માટે તો એક આખો ગાયત્રી મંત્ર આપણી પાસે આવ્યો, ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ બુદ્ધિની આખી બુદ્ધિ માટે આપણે આવ્યું. ભગવાન કૃષ્ણ કહે છે હું પ્રસન્ન થાવ તો લોકોને બુદ્ધિ આપું છું. દદામી બુદ્ધિ યોગમ તમ. હું એને બુદ્ધિ યોગ આપું. બુદ્ધિનો બહુ, પણ એકદમ સંવેદના શૂન્ય બુદ્ધિ એ બીજાને તુચ્છ ગણે છે. એટલે પછી વિદ્યાની જરૂર છે. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. હનુમાન ચાલીસામાં આપણે આ ત્રણ વસ્તુ. યુવાનોને બળ જોઈએ, બળ મળવું જોઈએ. યુવાન બળવાન હોવો જોઈએ, પણ યુવાન બુદ્ધિવાન પણ હોવો જોઈએ, અને યુવાન વિદ્યાવાન પણ હોવો જોઈએ. આ વસ્તુ હનુમાનની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. માટે હનુમાનજીનો આશ્રય ખૂબ. અને તમે મને પૂછ્યું નથી, પણ પૂછ્યા વગર મેં ઘણી વખત કહ્યું હનુમાનજીને કેન્દ્રમાં રાખીને તમારી સાધના ચાલે તો હનુમાનજીનું વિકરાળ રૂપ તમે પસંદ નહીં કરતા. મારી વગર માંગે સલાહ. હનુમાનજી મારી નાખવા તૈયાર થઈ ગયા છે, આમ કરવા તૈયાર થયા છે. હનુમાનજીનું આ કળિયુગમાં સૌમ્ય રૂપ ધારણ કરશે. ધ્યાનસ્થ, સૌમ્ય. ગદા પણ એને હેઠે મૂકી દીધી હોય એવું હનુમાનજીનું. હવે હિંસા પ્રાસંગિક નથી. અમે જે હનુમાનજીને પસંદ કર્યા છે ગદા એના હાથમાં નથી રહેવા દીધી, નીચે મૂકે. રાખી ખરી, જરૂર પડે. પરિત્રાણાય સાધુ નામ, જરૂર પડે તો. બાકી હાથમાં નથી પકડાય, નીચે છે. બાકી તો હનુમાનજીના કેવા હા વિકરાળ રૂપ. હનુમાનજી આપણને હનુમાનજીની સાથે મોહબ્બત થઈ જવી જોઈએ, પ્રેમ થઈ જવો. એને જોઈને ગાવાની ઈચ્છા થાય કે તન ભી સુંદર મન ભી સુંદર તું સુંદરતા કી મૂર્ત હો. એવા પણ કદા દાંત નીકળી ગયા એને મારી નાખે ને કાપ. એ હનુમાનજી એક વખત હોય એ વખતે એ વાનર નથી સાહેબ. સમજી લો વાલ્મીકી રામાયણમાં સીતાજીને પહેલી વાર હનુમાનજી જ્યારે મળ્યા ત્યારે જાનકીજી કહે છે તું વાનર નથી. જનકની દીકરીનો નિર્ણય ખોટો ન હોઈ શકે, તું વાનર નથી. આવું સ્પષ્ટ વાલ્મીકીજી કહે.
સૌમ્ય રૂપ એવું. મને કોઈકે પૂછ્યું કે ધ્યાન કરવા બેસીએ તો શું દેખાવું જોઈએ? મેં કીધું કાંઈ ન દેખાય ત્યારે જ ધ્યાન સમજશે. તને બધું જ દેખાય તો સમજવાનું તું ધ્યાનમાં નથી. તો હનુમાનજીનું સૌમ્ય રૂપ, ભદ્ર રૂપ સાધનામાં વધારે મદદ. બાકી તો જેની જો રુચિ, જેનો જે ઈષ્ટ, જેને જે રૂપ ગમતું, આમાં હું પડું નહીં. પણ આ તો હું મારો વિચાર રજૂ કરું કે આપણે ત્યાં વધારેમાં વધારે મૂર્તિઓ હનુમાનજીની મંદિરોમાં હોય ત્યારે હાથમાં ગદા લઈ અને ઊભેલા હનુમાનજી હોય છે. પણ એ સારું. પણ આમ ઘણી વખત એટલા બધા વિકરાળ ચહેરા હનુમાનજીના બતાવ્યા છે ત્યાંથી. અને વચ્ચે તો એક નહીં થયું કે હા હનુમાનજીનો બુઢા બતાવ્યા છે, હાવ બુઢા, હા દિવ્યાંગ હોય એવા. હનુમાનજી રામાયણનો સુંદરકાંડનો પાઠ કરે છે. હનુમાનજી અજર અમર છે. એને તમે ચિત્રકાર કોણ છે એ ખબર નહીં. હનુમાનજી અજર છે, અમર છે. 7 જણા ચિરંજીવી છે આપણા શાસ્ત્રો, એમાં હનુમાનજીનું નામ છે. પણ એ અમર છે. ઓલા લોકો ચિરંજીવી છે, લાંબુ જીવે છે, પણ મૃત્યુ આવીને ઊભું રહે છે. એક હનુમાન છે જેને મોત હજી સુધી આવ્યું નથી. ચિરંજીવીમાં નામ છે પણ અમર છે. માં જાનકીના શબ્દો ખોટા ન પડે. માલકુંજ કરી અજર અમર ગુણનિધિ અજર અમર ગુણનિધિ અજર અમર ગુણ નિધિ સુત હો. અજર અમર ગુણનિધિ સુત હો. તારા ઉપર રામ બહુ કૃપા કરશે. નિર્ભર પ્રેમમાં હનુમાનજી ડૂબ્યા. તો હનુમાનજી અમરત્વને પ્રાપ્ત કર્યું. અમરત્વનો એક અર્થ છે અમૃતત્વની પ્રાપ્તિ. અમરત્વ મીન્સ અમૃતત્વની પ્રાપ્તિ. અને એ અમૃતત્વ એ રામ નામ છે. ધન્યાસ્તે કુપિના પિબંતિ સતતમ શ્રી રામ નામ. વંદના પ્રકરણમાં હવે જે આગળ આવે છે તે રામ નામની વંદનાનું પ્રકરણ આવે છે. તો રામ નામ શું છે? મારા બુદ્ધ પુરુષની કૃપાથી રામ નામના વિશેના જે અભિપ્રાયો રહસ્ય રૂપે છે એ હું આપને નામની વંદનામાં થોડુંક કહેવા જઈ રહ્યો છું. પરંતુ એમાં આપણે હનુમાનજીની વંદના તો કાલે થઈ ગઈ. પછી અન્ય સહાયકોની વંદના કરી છે, પછી સીતારામજીની વંદના કરી છે, અને પછી રામ નામની વંદના તુલસીદાસજી બહુ આપ જાણો છો લંબાણપૂર્વક કરે છે. પણ રામ નામનો મહિમા અને રામ નામની વંદના એના પહેલા 2-5 મિનિટ માટે આપણે બધા હરિનામનું સંકીર્તન કરી લઈએ અને પછી એ પ્રકરણમાં પ્રવેશ કરીએ. એટલે આ બધા જ જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય આપ સૌ કચ્છ તાલમાં છે, સૂરમાં છે, લયમાં છે, એ મારી પ્રતીતિ છે. એટલા માટે બધા જ હરિનામનું સંકીર્તન. પ્રવીણ તારે પાણી બાણી પીવું હોય તો તું જીવજે. એને છે ને ડાયાબિટીસ, એટલે 11-12 વાગે એને કંઈક મીઠાઈ હવે મારે જ ડબરો રાખવો છે. આ બટકું લઈ લેતું, અહીં ડબરો જ રાખી દઉં. પિત્તળનો ડબ્બો રાખવો છે, પિત્તળનો રાખવો, એનાથી ખુલે નહીં એવું 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 રાખવું. એને તો ડાયાબિટીસ એટલે અમુક 11-12 વખત કંઈક એને ખાવું પડે. એટલા માટે તમે નહીં ઉઠતા, નહીંતર કારણ વગરનો ડાયાબિટીસ પાછળ આવશે. એટલે એ આપણી પાછળ ન આવે. એના 2-5 મિનિટ ભાવથી આખો ડાયરો સાહેબ, આખું કચડો. અને 170 દેશમાં કથા લાઈવ થઈ રહી છે. બધાને વિનંતી કરું કે સમય ડિફરન્સે આપ કથાનું શ્રવણ કરો છો. આપ બધા જ ભગવાન નામનું કીર્તન 5 મિનિટ કરો. આખા જગતમાં યુદ્ધનું વાતાવરણ છે, ત્યાં હરિનામ આ પ્રદૂષણને રોકે એવી હનુમાનજીને પ્રાર્થના. શ્રી રામ શ્રી રામ. એક તાળી.
સિયારામ, જય સિયારામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગાઈએ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મારી વિનંતી છે કે આપ બેઠા બેઠા જ કીર્તન કરજો, કારણ કે પછી બધા જ ઊભા થઈ જશે ને પછી પાછું બેહાડવું મારા માટે મુશ્કેલી થશે. આમ તો હું આમ ના પાડું એટલે મારો પેલો મહેશ છે મને ઠપકો જ આપ્યા કરે છે. કાલે નહોતો મહેશ ક્યાં બેઠો છે, નહોતો કહેતો તમારી એક ભૂલ છે, મારે તમારો વાંક કાઢવો છે, તમે ખોટું કરો છો. મેં કીધું હા ભાઈ તારે બાપા બધાની વચ્ચે મને આમાં શું છે, તમો ગુણ પ્રધાન હોય ને એ ગુરુને ગાળો દેતા વાર નહીં લાગે, એમાં એનો દોષ નથી, એનો તમો ગુણ કામ કરે. રજોગુણ માણસ હશે એ માણસ ગમે ત્યારે તમને પ્રવૃત્ત કરી દેશે, તમારી પ્રવૃત્તિમાં અંદર ઇન્વોલ્વ કરી અને તમને પ્રવૃત્ત કરશે, કારણ કે રજોગુણ એની પાસે કરાવે. સત્વગુણ હશે શાંત હશે અને ગુણાતીત હશે એનું તો કહેવું શું છે. ગીતા કહે છે ગુણા ગુણેશુ વર્તંત, અને આ રીતે જ જોવાય જેવો માણસ. તો એ અમારે મહેશ મારો એટલો બધો પ્યારો શ્રોતા છે વર્ષોથી, એ આપણને ઠપકો આપે, મારા ઉપર ખીજાતો હતો. મારે ઘરે નહીં આવો, કડકડીયો રોટલો ખવડાવવાનો છે, આટલા વર્ષથી હું તમને કહું છું. મહેશ જ નામ છે ને? હા મહેશભાઈ, આપણો શ્રોતા છે, તોડી નાખે એવો શ્રોતા છે કેટલા વર્ષથી. એ મને કાલે કહેતો તમારે મારા ઘરે આવવું જ પડશે. મેં કીધું ક્યાં રહેતો? કહું ભુજમાં, છોકરાને ભણાવવા માટે ત્યાં રહું છું. કડકડીયો રોટલો તો વારંવાર બોલે, કડકડીયો રોટલો, કડકડીયો રોટલો. એણે મને કીધું તમારી એક ભૂલ છે, તમે કથામાં કીર્તન કરાવો છો ત્યારે બધાને બેસવાનું કહો, એ તમે ખોટું કરો. અમને ઉત્સાહ આવે, અમારે ઊભું થવું હોય તો તમે અમને ના હેના પાડો, હેના પાડો ના. વિનય કરજો કે આખો માંડવો ઊભો થઈ જાય તો પછી એક વખત કરશું રાસ, આપણે આખો માંડવો ઊભો થાય એવું કરશું, પણ અત્યારે બધા બેઠલી રમો. બાકી મહેશને છૂટ છે. શાબાશ મહેશ, શાબાશ શાબાશ. એક રંગાન ઉજળા જેને ભીતર બીજી વાત, વાલી દવલી વાત અને કહેજે દિલની કાગડા બેહી જા. તો કાક બાપુનો દોહો છે યાર, એમ કહું છું. આ તો કથાનો પ્રેમી છે સાહેબ, પણ કહેજે દિલની કાગડા. જે પાછળ કાક બાપુ એ કાગડા શબ્દ વાપરે, આ તો કેટલો જૂનો શ્રોતા છે. પછી શબ્દ બહુ કારીગર છે, શબ્દોનું કાંઈકનું કાંઈ કામ. બધા ગાજો મારા બાપ, મેં તો આનંદ કરાવું છું. હાલો એક તાળી. મેકરણ દાદાને સંભળાવે એ રીતે પાડો. જી નામ, જી નામ, જી નામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. હરિ બોલ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી
राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम राम श्री राम जय राम जय जय 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 श्री राम जय राम जय जय श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम वृंदावन राधे राधे 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 गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे गिरिराज में राधे राधे जतिपुरा में राधे राधे जतिपुरा में राधे राधे जतिपुरा में राधे राधे 84 राधे राधे 84 राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे ग्राम में राधे राधे ग्राम में राधे राधे रमण रेती में राधे राधे रेत में राधे राधे रमण रेती में राधे राधे कुंज गलन में राधे राधे कुंज गलन में राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे ओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम
શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ. 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 તો કાલે હનુમાનજીની વંદના આપણે કરી ક્રમમાં, કથાના ક્રમશઃ. પછી સીતારામજીની વંદના છે અને પછી રામ નામની વંદના તુલસીદાસજીએ કરી છે. બહુ મોટું પ્રકરણ છે, આપ સૌ જાણો છો. ભગવાન રામના ઘણા નામો છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાનના 1000 નામ તો ઓલરેડી છે જ. આપણે ગામડામાં પણ આપણે ગાતા હોઈએ છીએ કે હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી. હરિ તારા નામે હજાર, યા નામ લખવી કંકોત્રી. અને રોજ રોજ બદલે મુકામ, ક્યાં ગામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, યા ગામે લખવી કંકોત્રી. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. એજી મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. અને દ્વારિકાનો રાજા રણ છોડ, ક્યાં નામે લખવી કંકોત્રી. દ્વારિકામાં રાજા રણ છોડ, યા નામ લખવી કંકોત્રી. એ જી હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે 1000, યા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, યા નામ લખવી કંકોત્રી. આપણે ત્યાં ભગવાન વિષ્ણુના 1000 નામ. આપણા અધ્યાત્મએ આપેલી સાધકોને ફ્રીડમ છે કે આમાંથી તમે જે નામ પસંદ કરો એનું ચડજો. અમે કોઈ તમને દબાવ નહીં કરી કે તમે આ જ નામ. દુર્ગાના 1000 નામ, ભગવતી દુર્ગાના શાસ્ત્રીય 1000 નામ છે. રાજેશ મિસ્કિન ભમંસનું જે મેગેઝિન નીકળે છે એમાં ક્રમશઃ માં દુર્ગાના મંત્રો લઈ અને 1000 નામ